નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ગુજરાત સરકારના મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિતરણ થાય તેવી શક્યતા। પીએમ કિસાન યોજનામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર। રાજ્યના ખેડૂતોને 6,000 રૂપિયાના બદલે 9,000 રૂપિયા મળશે। ભાજપે ગરીબ મુસ્લિમો માટે સોગાત એ મોદી ઝુંબેશ શરૂ કર્યું। દિલ્હીમાં સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય। રસ્તાઓ પરથી સીએનજી ઓટો ગાયબ થઈ જશે। યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે। આમ જનતાના ખિસ્સા પર વધુ એક માર। એટીએમના તમામ ટ્રાન્ઝેક્શન પર આપવો પડશે ચાર્જ। હડતાલ પર બેઠેલા 1100 આરોગ્ય કર્મચારીઓને સરકારે નોકરીમાંથી હાંકી કાઢ્યા। સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ, બેટરી અને મોબાઈલ પાર્ટ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યુટી। ટીએમસી સાંસદ ભગીરથ ચૌધરીએ કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહને દલાલ કહ્યું। નાણામંત્રી કનુભાઈ દેસાઈની મોટી જાહેરાત। ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 2 કરોડ રૂપિયાનો વધારો। ભાજપના સાંસદે જ પાટીલની પોલ ખોલી। 60% ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત। આસામની હેમંતા સરકારે ઘરેલુ ગ્રાહકોને આપી મોટી રાહત। 1 એપ્રિલથી વીજળીના દરમાં પ્રતિ યુનિટે 1 રૂપિયાનો કર્યો ઘટાડો। અમદાવાદે 2036 ઓલિમ્પિક માટે 34 થી 64 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવી। સીએમ યોગીનું મોટું નિવેદન। કહ્યું, ભારતીય જનતા પાર્ટી માટે રાહુલ જેવા કેટલાક નમૂના ચોક્કસ હોવા જોઈએ। વિસાવદરમાં ચૂંટણીની જાહેરાત પહેલા જ ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો। ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતના 63 જળાશયોમાં 30%થી ઓછું જળસ્તર। રાહુલ ગાંધીએ કહ્યું, એનડીએ સરકાર સ્કૂટીનીથી બસવા જાહેર માહિતી દબાવી રહી છે। ગુજરાતમાં કડક દારૂબંધી કાયદા હોવા છતાંય 24,000 લીટર દારૂ વેચાયો। ગુજરાતમાં કમોસમી વરસાદના કમઠાણ। અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી। રાહુલ ગાંધીએ કહ્યું, શિક્ષણ પદ્ધતિ પર આરએસએસ અંકુશ લગાવશે તો ભારત બરબાદ થઈ જશે। નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા 10 વર્ષમાં ભારતનું વિદેશી દેવું $250 બિલિયન થયું। યુપીમાં ભાજપ અને સપા માટે નવો પડકાર લઈને આવી માયાવતી। ઓબીસી વર્ગની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય। એમએસપી હેઠળ સરસવની ખરીદીને મળી મંજૂરી। ગુજરાતમાંથી 864 ટન સરસવની ખરીદી કરશે સરકાર। 27 માર્ચથી રેશન કાર્ડ અને ગેસ સિલિન્ડરના નિયમોમાં થશે મોટો ફેરફાર। દિલ્હીના બજેટમાં મોટી જાહેરાત। ગર્ભવતી મહિલાઓને મળશે 21,000 રૂપિયા। જંત્રી દરમાં વધારાના કારણે ગુજરાતમાં મિલકતના ભાવમાં 40%નો તીવ્ર વધારો થશે। આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડવાની તૈયારી। હવે માત્ર 5% લાગુ થશે। એટીએમમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમ ઇન્ટરચેન્જ ચાર્જમાં કર્યો 19 રૂપિયાનો વધારો। ન્યૂઝીલેન્ડમાં ટોચની 8 યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા સરકાર આપશે મોટી શિષ્યવૃત્તિ। ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળની સરકારના 8 વર્ષ પૂર્ણ। ચીનથી સસ્તામાં મોકલાતી 4 ચીજો પર ભારતે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી। બોમ્બે હાઈકોર્ટે સ્પા અને મસાજ પાર્લર માટે અલગ પોલિસી તૈયાર કરવા કમિટી બનાવી। ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપવા માટે ભારત ચીની પેંતરાનો ઉપયોગ કરશે। શી જિનપિંગ પણ સમર્થન આપવા તૈયાર। 4 ધામની યાત્રાએ જનારા લોકો માટે મોટા સમાચાર। 50થી વધુ વયના શ્રદ્ધાળુઓને આરોગ્ય તપાસ ફરજિયાત કરવામાં આવશે। સુરતમાં હીરા ઉદ્યોગ પરથી મહામંદીનું ગ્રહણ દૂર। 12 પ્રકારના હીરાના ભાવમાં વધારો। સીએમ રેખા ગુપ્તાની જાહેરાત। દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ઉપર શ્વેતપત્ર જાહેર કરશે। શુભેન્દુ અધિકારીએ કહ્યું, પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર સત્તામાં આવશે તો મહિલાઓને 200 યુનિટ મફત વીજળી અને દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે।
ખેડૂતોનું એલાન 31 માસે ખેડૂતો પંજાબના મંત્રીઓના ઘરનો કરશે ઘેરાવ. સરકારે ડુંગળીની નિકાસ પર 20% ડ્યુટી પાછી ખેંચી 1 એપ્રિલથી આવશે અમલમાં. ગુજરાતમાં ચૂંટણીના પડઘમ આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત. RSS દ્વારા કર્ણાટકમાં મુસ્લિમ અનામતનો વિરોધ, કહ્યું કે ધર્મ આધારિત અનામત તો આંબેડકરને પણ મંજૂર નહોતું. મોદી સરકાર મહિલાઓને આપશે 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 29 માર્ચથી 1 એપ્રિલ સુધીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. ગૂગલે 331 ખતરનાક એપ્લિકેશનોને પ્લે સ્ટોરમાંથી હટાવી. મોદી સરકારની મહિલાઓને મોટી ભેટ, PM આવાસ યોજના હેઠળ 75% મહિલાઓને ઘર ફાળવવામાં આવશે. મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજીત પવારની ચેતવણી, જો કોઈ મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આંખ બતાવશે તો તેને બક્ષવામાં આવશે નહીં. વાહન ચાલકો માટે ચેતવણી, સંપલ પહેરીને કાર ચલાવવા પર ભરવો પડશે 2000 રૂપિયાનો દંડ. 24 માસ બાદ આકરી ગરમી સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આંબાલાલ પટેલે કરી આગાહી. અમિત શાહે કહ્યું, નવા ફોજદારી કાયદા આગામી 3 વર્ષમાં દેશમાં લાગુ કરી દેવામાં આવશે. મહારાષ્ટ્રમાં અજીત પવારે કહ્યું, રાજ્યની આર્થિક હાલત સારી થયા બાદ જ લાડકી બહેન યોજનામાં વધારાના 600 રૂપિયા આપવામાં આવશે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખાલી પડેલી 10,000થી વધુ જગ્યાઓ પર થશે શિક્ષકોની ભરતી. 2 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમની લેવડ દેવડ કરવા પર ચૂકવવો પડશે 100% દંડ. સૌરાષ્ટ્રના લોકો માટે ખુશખબર, રાજકોટ અને જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં 25%નો ઘટાડો કરવામાં આવ્યો. સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સોની યોજનાના 3જા તબક્કાના 95% કામો પૂર્ણ. ઇન્ટર્નશીપ યોજનામાં 1 કરોડ યુવાનોને દર મહિને મળશે 5,000 રૂપિયા. ફક્ત 31 માર્ચ સુધી જ છે આ ઓફર. હવેથી ઓનલાઈન શોપિંગ પર 500 રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ હશે તો ગ્રાહકોને અલગથી 49 રૂપિયા ચૂકવવા પડશે. આસામની હેમંત બિસ્વા શર્મા સરકારનો મોટો નિર્ણય, હવે દુકાનો 24 કલાક ખુલ્લી રહેશે. રાહુલ ગાંધીએ કહ્યું, ભારતનું સત્ય બહાર લાવવા માટે જાતિ ગણતરી જરૂરી છે. અયોધ્યામાં યોગીનું મોટું નિવેદન, રામ મંદિર માટે સત્તા ગુમાવવી પડે તો પણ કોઈ સમસ્યા નથી. રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહનું વચન, 31 માર્ચ 2026 સુધીમાં નક્સલવાદીઓ મુક્ત થઈ જશે ભારત. ઈશુદાન ગઢવીએ કરી જાહેરાત, આમ આદમી પાર્ટીએ 2027ની ચૂંટણી માટે કરી તૈયારીઓ. કર્ણાટકમાં મુસ્લિમોને 4% અનામત આપવાના મુદ્દે હોબાળો, 18 ભાજપના ધારાસભ્યોને કર્યા સસ્પેન્ડ. છેલ્લા 3 વર્ષમાં PM મોદીના વિદેશ પ્રવાસો પર થયો 258 કરોડ રૂપિયાનો ખર્ચ.